નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી। કચ્છમાં અલગ અલગ 3 જગ્યાએ પવનચક્કીમાં આગ લાગી છે। નખત્રાણા, માંડવી અને મુન્દ્રામાં પવનચક્કીમાં આગ લાગી। પવનચક્કીની ગુણવત્તા અને મેન્ટેનન્સને લઈને સવાલો ઉઠ્યા છે। પવનચક્કીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। તો કચ્છના માંડવીમાં આ પવનચક્કીમાં દુજાપરમાં સીમ વિસ્તારમાં પવનચક્કી સળગી ઉઠી હતી। વહેલી સવારે પવનચક્કીમાં આગ લાગી, ધુમાડા ઉડવા લાગ્યા। પવનચક્કીની આગ દૂર દૂર સુધી જોવા મળી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। અલ્પેશ, એક સાથે આ 3 પવનચક્કીમાં આગ લાગી, શું કારણ સામે આવ્યું છે, શું તપાસ? કૃષ્ણ, કચ્છમાં અલગ અલગ 3 જગ્યાએ પવનચક્કીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આજે સવારે માંડવીમાં સૌથી પહેલા એક પવનચક્કીમાં આગ લાગવાની ઘટના બની, ત્યારબાદ નખત્રાણા અને મુન્દ્રામાં પણ આ પ્રકારે પવનચક્કી છે તે આગ લાગવાથી સળગી ઉઠી છે। સતત આ પ્રકારે પવનચક્કીમાં આગ લાગવાના બનાવ બની રહ્યા છે, તેને લઈને લોકોમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો છે। અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર રહેણાંક વિસ્તારની બાજુમાં જ આ પ્રકારે પવનચક્કી છે તે લાગેલી છે, જેના કારણે હાલ લોકોમાં એક ભયનો માહોલ છે। પવનચક્કી સળગી ઉઠતા તેની ગુણવત્તા અને મેન્ટેનન્સને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। અલગ અલગ આજે 3 બનાવો સામે આવ્યા છે, જેમાં પવનચક્કી છે તે સળગી ઉઠી છે। કૃષ્ણા જી બિલકુલ, આભાર।